અત્યારના સમયમાં કોઈપણ સિઝનમાં કોઈપણ શાક મળી રહે છે અને ઇઝીલી અવેલેબલ પણ હોય છે. મકાઈ દરેક સિઝનમાં સારા એવા પ્રમાણમાં અને સારી એવી મળી જાય છે અને આપણે મકાઈમાંથી ઘણી બધી વાનગી બનાવી શકીએ. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે મેં મકાઈનું શાક બનાવ્યું છે. મકાઈનું આ પંજાબી શાક બહુ જ ટેસ્ટી બને છે. તે માટે 1 મકાઈ, 4 ડુંગળી, 5 ટમેટાં, લસણ, આદુ, કેપ્સિકમ અને થોડા લીલા ધાણા લીધા છે. તો ચાલો શરૂ કરીએ. તો મકાઈનું આ શાક બનાવવા સૌથી પહેલાં મકાઈને છોલી લઈએ. જ્યારે પણ હું મકાઈને છોલું ત્યારે મને હંમેશા એક જ વિચાર આવે કે કુદરતે મકાઈની કેટલી સરસ મજાની પેકિંગ કરી છે. આપણે જ્યારે પણ મકાઈ ફોલીએ ત્યારે અંદર બહુ જ ચોખ્ખા બીજ નીકળે છે. એને જનરલી ધોવાની પણ જરૂર નથી પડતી અને રેશાથી કેટલી સરસ પેકિંગ કરી છે. મને તો આ પેકિંગ બહુ જ ગમે છે, જે નેચરલ છે. તો મેં મકાઈની આ રીતે છાલ કાઢી લીધી છે. મકાઈમાંથી કેટલીય પ્રકારની રેસીપી બનતી હોય છે અને દરેક રેસીપી બહુ જ ટેસ્ટી બને છે. હવે સૌથી પહેલાં મકાઈના આપણે બીજ કાઢી લઈએ. મકાઈના દાણા આ રીતે મેં હાથ વડે જ કાઢ્યા છે. આ રીતે મકાઈના દાણા કાઢવાથી આખા દાણા નીકળે છે અને સાથે સાથે બહુ સરળતાથી નીકળી જાય છે. તો ધીરે ધીરે કરીને મેં મકાઈના બધા દાણા કાઢ્યા છે આ રીતે. તો તમે જોઈ શકો છો કેટલી સરળતાથી આના દાણા નીકળી જાય છે અને બહુ જ આખા અને સરસ દાણા નીકળે છે. પણ છતાંય ક્યારેક ઉતાવળ હોય અથવા આ રીતે તમને એના દાણા ન કાઢવા હોય તો ચાકુ વડે આ રીતે પણ તમે એના દાણા કાઢી શકો અથવા કોર્ન પિલરનો પણ ઉપયોગ કરી શકો. તો મેં બધા મકાઈના દાણા કાઢીને એક બાઉલમાં ભેગા કરી લીધા છે. હવે એને એક કુકરમાં એડ કરી લઈએ અને તેનામાં 1 ગ્લાસ પાણી એડ કરી લઈએ. મકાઈ જલ્દી બોઇલ થઈ જાય માટે ચપટી મીઠું એડ કરી અને મિક્સ કરી દઈએ. કુકર બંધ કરી ગેસ ઓન કરી ગેસ ઉપર કુકરને મૂકી દઈ અને 3 થી 4 વિસલ કરી લઈએ. મકાઈ બોઇલ થાય ત્યાં સુધી ગ્રેવી કરી લઈએ. તે માટે મિક્સર જારમાં ડુંગળીના આ રીતે કટકા કરી અને ઉમેરી દઈએ. ત્યારબાદ આદુને છોલી અને એના પણ કટકા એમાં જ એડ કરી દઈએ. અને ત્યારબાદ લસણ ફોલી અને એનામાં એડ કરી લઈએ. હવે તેની ગ્રેવી કરી લઈએ. ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેનામાં 2 ચમચા જેટલું તેલ અને 2 નાની ચમચી ઘી એડ કરી. ત્યારબાદ 5 ચમચી હિંગ એડ કરી અને ડુંગળી, લસણ અને આદુની ગ્રેવી એડ કરી તેને સાંતળીએ. તો તેને સારી રીતે સાંતળવા માટે આશરે 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈએ. હવે એ ગ્રેવી સંતળાય ત્યાં સુધી ટમેટાની પ્યુરી કરી લઈએ. તો એ જ મિક્સર જારમાં ટમેટાના કટકા કરી ઉમેરી દઈએ અને ત્યારબાદ તેની પ્યુરી કરી લઈએ. તો આ બાજુ આ ગ્રેવી સંતળાઈ ગઈ છે. હવે આ ટમેટા પ્યુરી રેડી છે. એને ડુંગળીવાળી પેસ્ટમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી ધીમી આંચ પર ચડવા દઈએ.
કુકર ઠંડુ પડે એટલે ચેક કરી લઈએ. ગ્રેવીને વચ્ચે વચ્ચે હલાવતા રહીએ જેથી કરીને તે પેનમાં ચોંટી ન જાય. તો મકાઈ બફાઈ ગઈ છે. હવે કેપ્સિકમને કટ કરી લઈએ અને તેના નાના નાના કટકા કરી દઈએ. તો આ રીતે મેં કેપ્સિકમને બારીક કટ કરી દીધું છે. તો આ રીતે નાના નાના ટુકડા કરી લેવા. આ કેપ્સિકમને હવે ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ ધીમી આંચ પર તેને ચડવા દઈએ. સાથે મસાલા એડ કરીએ તો 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરી દઈએ. 5 ચમચી ધાણા જીરું પણ મિક્સ કરી દઈએ અને તેને હલાવી થોડીવાર ચડવા દઈએ. હવે બાફેલી મકાઈ એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી થોડીવાર ચડવા દઈએ. તો આશરે 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દઈએ. તો આ રીતે મકાઈ અને કેપ્સિકમ સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગયા અને ચડી ગયા બાદ હવે તેનામાં 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈએ અથવા ગરમ મસાલાની જગ્યાએ તમે કોઈ પણ પંજાબી શાકનો મસાલો એડ કરી શકો અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આ ગ્રેવી જો થોડી તમને ઘટ લાગે તો તેનામાં અડધો ગ્લાસ પાણી એડ કરી દેવું અથવા તમે તમારા હિસાબે પાણી એડ કરી શકો. ફરી ઢાંકી અને 2-3 મિનિટ ચડવા દેવું. તો આ શાક હવે સારી રીતે કૂક થઈ ગયું છે. તેનામાં બારીક સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. કોર્ન કેપ્સિકમનું આ શાક હવે રેડી છે. ગેસ ઓફ કરી દઈએ અને એક સર્વિંગ બોલમાં લઈ આ શાકને સર્વ કરીએ. તો મેં બોલમાં ઉપર કોથમીર મૂકી અને શાકને સર્વ કર્યું છે. કોર્ન કેપ્સિકમની આ સબ્જી તમે કેવી રીતે બનાવો છો મને જણાવજો અને જો તમે ના બનાવતા હો તો એકવાર જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી બને છે. આ શાક પરાઠા, રોટલી, બ્રેડ, નાન વગેરે જોડે સર્વ કરી શકાય છે. સાથે સાથે પ્લેન રાઈસ અને જીરા રાઈસ સાથે પણ આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ.